ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા કાપોદ્રાના ટ્રસ્ટમાં આવેલ જમીન જેનો સર્વે નંબર 205/અ છે તે જમીન પૈકીની 41,205 ફૂટ જમીનને ભાડાપટ્ટે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. ઉપરોક્ત જમીનને ભાડાપટ્ટે લેવા માટે ગામના જ એક વ્યક્તિએ ટ્રસ્ટમાં અરજી કરી હતી. આ જ ભાડે રાખનાર વ્યક્તિને આ જ જમીન પૈકીની 70,000 ફૂટ જગ્યા પહેલા આપી હતી અને તે જમીનનું ભાડું ₹12 લાખ અને વકફ કાયદા મુજબની થતી સુરક્ષા અનામત રકમ ₹18 લાખ બાકી હોવા છતાં ટ્રસ્ટીઓએ 41,205 ફૂટ જમીન ગેરકાયદેસર રીતે વકફ બોર્ડના નિયમ વિરુદ્ધ જઈને 22 વર્ષ માટે માસિક 25,000થી ભાડેપટ્ટે આપી દીધી હતી. મદ્રસા તાલીમુલ ઇસ્લામ ટ્રસ્ટ કાપોદ્રા B556માં આવેલ સર્વે નંબર 205/અ પૈકીની 41,205 ફૂટ જમીન જે ગેરકાયદેસર રીતે ભાડે આપી હતી, જે બાબતે ઇસ્માઇલ મહંમદ મતાદારે વિરોધ નોંધાવી ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ કોર્ટ ગાંધીનગર ખાતે અપીલ દાખલ કરી હતી, જેનો હુકમ આવતા ટ્રિબ્યુનલ કોર્ટે ટ્રસ્ટની જમીનને ટ્રસ્ટમાં પરત કરવાનો તેમજ ભાડે રાખનાર વ્યક્તિને બાકી ભાડું સુરક્ષા અનામત રકમ 18 લાખ, જીપીસીબીની ₹25 લાખની માટી ખોદાણ અંગે પેનલ્ટી અને મહેસૂલની રકમ 15 દિવસમાં ભરવાનો હુકમ કર્યો હતો. તેમજ વકફ ટ્રિબ્યુનલે ટ્રસ્ટના હાલના તમામ ટ્રસ્ટીઓને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ સાથે જ નવેસરથી વકફ બોર્ડના સભ્યોની હાજરીમાં ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે. હવે વકફ બોર્ડની અંદર તો એવું છે કે જેટલા લોકો એટલું મોહ હોય છે, સત્ય ડોક્યુમેન્ટ પર આધારિત હોય છે, લોકોના કહેવાથી કશું થતું નથી અને જે ડોક્યુમેન્ટ હોય એની ઉપર જ ટ્રિબ્યુનલ ચાલતું હોય છે અને એના આધારે હું ચાલ્યો છું ને મને જીત મળી છે અને ટૂંકા સમયની અંદર અને હું બીજું એક મોટું એક મેટર મારા ધ્યાનમાં આવ્યું છે અને એને બી હું વકફની અંદર લઈ જઈ રહ્યો છું બહુ ટૂંકા સમયમાં અને એને બી માહિતી તમને થોડા દિવસોમાં હું તમને આપીશ કે જે ત્રીજી વસ્તુ મારા ધ્યાનમાં આવી છે એ હું એને આગળ લઈશ અને આ તમારા માધ્યમથી તમે જે સવાલ કર્યો એનો જવાબ એટલો આપીશ કે જે લોકો જે વાતો કરે છે, વાતો કરવાથી કશું થતું નથી. તમારે એને લડવું પડે. તમે અગર તમને લાગતું હોય કે ઇસ્માઇલ મતદાર રોંગ છે તો તમે વકફમાં જાઓ, તમે કોર્ટનો સહારો લો, તમે ડોક્યુમેન્ટ સાથે પ્રૂવ કરો તો મને કોઈ વાંધો નથી, પણ એના માટે બોલવાથી કશું નહીં થાય. ડોક્યુમેન્ટ